નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 દ્વિતીય સત્રનું અસાઇનમેન્ટ આવી ગયું છે, તો એનું આપણે સોલ્યુશન કરીશું. તો સૌપ્રથમ જોઈએ અંદર તો દ્વિતીય સત્રના પ્રશ્નપત્ર પરિપત્ર મુજબ પહેલાં 10 વિકલ્પો છે, તો વિકલ્પોથી શરૂઆત કરીશું. એમાં પ્રકરણ 7થી 12ના વિકલ્પો આપેલા છે. તો સૌપ્રથમ પ્રકરણ 7ના વિકલ્પોમાં જોઈશું. જેના અંશ કરતાં છેદ 5 વધારે, એટલે છેદમાં 5 વધારે હોવા જોઈએ. અહીંયા અંશ મોટો એટલે આ ન આવે, અહીંયા પણ અંશ મોટો એટલે આ ન આવે. અહીંયા 11 અને 16, તો 11માં 5 ઉમેરી તો 16 થાય, એટલે કે છેદ 5 વધારે છે, તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી બીજો, 12/18નો સમાન અપૂર્ણાંક નથી. સમાન અપૂર્ણાંક મળે, આના છેદ ઉડાડ્યા પછી જે જવાબ મળે એના જેવો જવાબ શેમાં નથી. આપણે પહેલાં એનો છેદ ઉડાડી દઈએ. બીજાનો 12/18, તો 6 દુ 12 અને 6 તેરી 18, 6 6 ગયા તો 2/3. આવો જવાબ તમને આવ્યો. છેલ્લામાં આપણને ખબર પડી જાય, 30/20. તો આ બે છેદ ઉડાડી તો 3/2 મળે છે. આ બે સમાન નથી, તો સમાન અપૂર્ણાંક કયો નથી? ઓપ્શન નંબર ડીમાં સમછેદી અપૂર્ણાંક હોય. ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યા સમછેદી અપૂર્ણાંક. સમછેદી મતલબ કે છેદ સમાન હોય. અહીં 3 અને 4, 5 અને 9, 3 અને 13, તો ઓપ્શન નંબર એમાં આપેલા 12 અને 12, તો એ બે સમછેદી અપૂર્ણાંક થઈ ગયા. ત્યાર પછી 24/28નું સમઅપૂર્ણાંક. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ચોથોના ગણતરી કર્યું. 24/28, તો 7 ચોકુ 28, સોરી 6 ચોક 24 અને 7 ચોકુ 28. 4 4 2 જાય ત્યારે શું મળ્યું? 6/7. આ આપણો જવાબ હશે, તો 6/7. ત્યાર પછી આગળ પાંચમો જોઈએ. 2/11 પ્લસ 3/11 વત્તા 4/11, તો છેદ સરખા છે તો એક વાર લખાય નીચે. 2 + 3 5, 5 + 4 9, તો 9/11. ઓપ્શન નંબર ડી આપણો. ત્યાર પછી અહીંયા જોઈએ 4 પંચમાંશ અને 5 ષષ્ઠમાંશ, તો છઠ્ઠાની ગણતરી અહીંયા કરું છું. છઠ્ઠા વિકલ્પની ગણતરી, તેમાં સંખ્યા આપી 4 પંચમાંશ, ખાલી જગ્યા 5 ષષ્ઠમાંશ. તો આની ગણતરીમાં શું આવશે? છેદ સમાન કરીએ તો 5માં અહીંયા 5 આપ્યા, 6 વડે ગુણાકાર, ઉપર પણ 6 વડે ગુણાકાર કરીશું. 5/6 આપ્યા તો અહીંયા 5 વડે ગુણાકાર, ઉપર પણ 5 વડે ગુણાકાર, તો 6 ચોકુ 24, 6 પંચા 30, પાયો 25 ને 6 પંચા 30. તો હવે જો છેદ સમાન છે તો ઉપરની સંખ્યા નાની અને નાની અને મોટી હોય ને મોટી ગણીશું. 24 અને 25, તેમાં 25 મોટા છે, તો આ બાજુની નિશાની આપણે મૂકીશું, જે ઓપ્શન નંબર આપણને એમાં આપેલી છે. ત્યાર પછી આગળ 3.1 પંચમાંશ એ ખાલી જગ્યા સંખ્યા છે, તો આ કેવી સંખ્યા કહેવાય? મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કહેવાય. ત્યાર પછી આઠમું, 3 સપ્તમાંશનો સમાન અપૂર્ણાંક છે, તો એના જેવો અપૂર્ણાંક ગોતીએ. જો અહીં ઉપર અંશમાં 3 છે, અહીંયા 7 છે એટલે આ ન આવે. આ 4 છે તો ન આવે. આ 3 છે અને છેદમાં 7 હોવો જોઈએ, તો આ પણ ન હોય. તો છેલ્લો ઓપ્શન આપણે ચેક કરી જોઈએ. 3/7 છે એનો સમઅપૂર્ણાંક લેવો હોય તો આને 3 વડે ગુણાકાર કરીએ તો ઉપર 9 મળે, અને નીચે પણ 3 વડે કરીએ તો 21 મળે. તો 9/21 જે આપણો સાચો જવાબ છે. ત્યાર પછી પ્રકરણ 8માં જોઈશું વિકલ્પોમાં. તેમાં પહેલું આપ્યું હોય 1.3 વત્તા 0.2 વત્તા 1.1, તો પોઈન્ટ પછીમાં જો 3 એક એક અંક છે, સરવાળો કરી નાખીએ. 3 + 2 5, 5 + 1 6, તો અહીંયા 6 છે, અહીંયા 6, આ બેમાં 7 છે એટલે એ બે નહીં આવે. હવે આગળ જોઈએ 1 + 0 1, 1 ને 1 2, એટલે 2.6. ત્યાર પછી 85 પૈસા અને 85 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય, તો પૈસાને રૂપિયામાં ફેરવવું હોય તો 100 વડે ભાગાકાર કરવો પડે, એટલે 85/100 જવાબ આવશે. 2.8 કિમી બરાબર ખાલી જગ્યા મીટર, તો મીટર છે આપણે પ્રકરણ 8નો ત્રીજો અહીંયા ગણતરી કરું છું. 2.8 છે, જો આને કિમીમાંથી મારે મીટરમાં ફેરવવું હોય તો પહેલાં 1000 વડે ગુણાકાર કરવો પડે. આ પોઈન્ટ દૂર કરું તો 28/10 બને ગુણ્યા 1000. આ એક 0, આ એક 0,
ગુણાકાર કરો 28 1 28 2 શૂન્ય બીજા એટલે 2800 મીટર થઈ જશે. એ તમને જવાબમાં આપેલું છે 2800. ત્યાર પછી આગળ કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી માટે પોઈન્ટ પછીનો પહેલો અંક જોઈએ. અહીંયા 4 પોઈન્ટ પછીના અંકમાં જોઈએ. પોઈન્ટ પહેલામાં બેમાં સમાન, પોઈન્ટ પછીનો પહેલો અંક સમાન, પોઈન્ટ પછીનો બીજો અંક સમાન 7 7 છે. પોઈન્ટ પછીનો ત્રીજો અંક અહીંયા 5 છે ને અહીંયા 6 છે. તો 5 મોટા કહેવાય કે 6? સરસ, 6. તો આપણો જવાબ બનશે આ નિશાનીમાં. ત્યાર પછી આગળ અહીંયા પણ એ રીતે ચેક કરો. 5મામાં પોઈન્ટની પહેલાંનો અંક 8, અહીંયા પોઈન્ટની પહેલાં 8, પોઈન્ટ પછી તરત 0, અહીંયા પોઈન્ટ પછી તરત 0, 0 પછી તરત 7 અને 0 પછી તરત 0 આવે છે. તો 7 મોટા કહેવાય કે 0? સરસ, 7. તો એમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી 3254 છેદમાં 100. છેદમાં 100 છે તો પોઈન્ટ પછી 2 અંક થશે. તો આપણો જવાબ બનશે 32.54, જે તમને ઓપ્શન નંબર સીમાં આપેલો છે. ત્યાર પછી આગળ 38.234માં 4ની સ્થાન કિંમત. તો 4 જો પોઈન્ટ પછીના અંકમાં છે તો પોઈન્ટ પછીનો પહેલો અંક હોય તો 1/10, પોઈન્ટ પછી બીજા અંકમાં હોય તો 1/100, પોઈન્ટ પછી ત્રીજા અંકમાં હોય તો 1/1000. અહીંયા 4ની માંગીએ તો 4/1000, જે ઓપ્શન નંબર તમને ડીમાં આપેલું છે. ત્યાર પછી આગળ 2.9 મીટર બરાબર ખાલી જગ્યા સેમી. તો આપણને એકમ યાદ છે, 1 મીટર બરાબર 100 સેમી થાય. તો 8માની ગણતરી હું અહીંયા કરું છું. 2.9 મીટર, મીટરમાંથી સેમીમાં ફેરવવું છે તો 100 વડે ગુણાકાર. અહીંયા પોઈન્ટ દૂર કરું તો 29/10 ગુણ્યા 100. આ એક 0, આ એક 0, 29 1 29 ને 1 શૂન્ય બીજો એટલે 290. તો 290 સેમી આનો જવાબ આવશે. ત્યાર પછી પ્રકરણ 10ની ગણતરી અહીંયા કરતા જઈશું. જેમ જેમ આગળ આવતું જશે એમ પહેલો વિકલ્પ જેમાં આપ્યું છે એક લંબચોરસનું ક્ષેત્રફળ 54 ચોરસ સેમી છે. જો તેની લંબાઈ 6 હોય પહોળાઈ શોધો. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમને ક્ષેત્રફળ આપી દીધું 54, તો ક્ષેત્રફળ બાજુ 54 મૂકીશું. લંબાઈ આપી છે, લંબાઈ મારે મેળવવાની છે તો લંબાઈને એમ નામ રાખીશું. પહોળાઈ આપી દીધી છે 6, તો પહોળાઈ બાજુ 6. આ બંને વચ્ચેનો સંબંધ ગુણાકારનો, બરાબરની આ બાજુ લાવશું તો 6 છે એ ભાગાકારમાં આવી જશે. બરાબર લંબાઈ 6 9 અને 54, તો લંબાઈ કેટલી મળી જાય? 9, જે તમને ઓપ્શનમાં આપેલી છે, ઓપ્શન નંબર સીમાં. ત્યાર પછી બીજો વિકલ્પ, એની ગણતરી અહીંયા કરીશું. એક ચોરસનું ક્ષેત્રફળ આપી દીધું, કેટલું છે? 49. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. તો ક્ષેત્રફળ બાજુ 49 મૂકી દેવાના. એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ થઈ ગયો. તો અહીંયા 7નો વર્ગ 49 થાય એટલે એને લંબાઈનો વર્ગ. માટે લંબાઈ કેટલી મળી જાય? 7. લંબાઈ બરાબર 7 સેમી. તો ઓપ્શન નંબર ડીમાં જવાબ તમને આપેલો છે. ત્યાર પછી આગળ જોઈએ. એક નિયમિત ષટકોણની પરિમિતિ 24. નિયમિત શબ્દ આવ્યો એટલે બધી બાજુઓ કેવી હોય? સમાન. નિયમિત ષટકોણ એટલે 6 બાજુવાળું. ટોટલ પરિમિતિ 24 છે. 24ને 6 વડે ભાગાકાર કરું, 6 ચોકું 24, તો આનો જવાબ હશે 4 સેમી. પછી નિયમિત પંચકોણ, પંચકોણને 5 બાજુ હોય, તેની પરિમિતિ આપી દીધી 45. 45 ભાગ્યા 5 કરું તો 5 9 45, તો એનો જવાબ હશે 9. ત્યાર પછી 5માં એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 18 આપી દીધી. પરિમિતિ કેટલી આપી છે? 18. સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુઓ સમાન હોય તેવો ત્રિકોણ. તો ત્રિકોણની કેટલી બાજુ હોય? 3. 3 6 18, તો આનો જવાબ હશે 6. પછી લંબચોરસની પરિમિતિ જેની ગણતરી હું નીચે કરું છું. ઓપ્શન નંબર 6ની ગણતરી અહીં નીચે દર્શાવું છું. એમાં તમને આપી દીધું છે લંબચોરસની પરિમિતિ કેટલી છે? 20. તેની લંબાઈ 6 સેમી હોય તો પહોળાઈ શોધો. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકશું. લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ બાજુ 20 મૂકી દઈશું. પરિમિતિ તમને અંદર દાખલામાં આપી દીધેલી છે. પરિમિતિ કેટલી? 20. 2 લંબાઈ તમને આપી દીધી છે 6, તો લંબાઈ બાજુ આપણે 6 મૂકી દઈશું વત્તા પહોળાઈ.
હવે આ 20ના 20 બેનો અહીં ગુણાકાર કરું, 2 6 12 વત્તા 2 વખત પહોળાઈ, 12ને બરાબરની આ બાજુ લાવીશ તો 20 - 12 થઈ જશે, 2 વખત પહોળાઈ, બાદબાકી કરશું એટલે 8, આ 2 રહ્યા પહોળાઈ સાથે ગુણાકારમાં, બરાબરની આ બાજુ લઉં તો ભાગાકારમાં, બરાબર પહોળાઈ, 2 ચોક 8 માટે પહોળાઈ કેટલી મળી જાય? 4, પહોળાઈ બરાબર 4 સેમી. તો આનો જવાબ હશે ઓપ્શન નંબર સી 4. ત્યાર પછી ચોરસની પરિમિતિ 24 આપી દીધી છે. ચોરસની કેટલી બાજુ હોય? 4, તો 4 6 24. તો આનો જવાબ હશે ઓપ્શન નંબર ડી 6. નિયમિત અષ્ટકોણ, નિયમિત આકાર આપી દીધો તો અષ્ટકોણને કેટલી બાજુઓ હોય? 8, તો 64/8 કરી નાખીએ. 64/8 તો 88 64. તો આનો જવાબ હશે ઓપ્શન નંબર બી 8. ત્યાર પછી પ્રકરણ 11માં જોઈએ. એકબીજાને અડકીને દિવાસળીથી બનેલા 3 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય. એકબીજાને અડીને બનાવેલા 3 ત્રિકોણમાં, તો પ્રકરણ નંબર 11માં નો પહેલો વિકલ્પ, એકબીજાને અડાઈને બનાવેલા 3 ત્રિકોણ. તો પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, ના ત્રીજો ત્રિકોણ. 3 ત્રિકોણમાં દિવાસળી ગણ લઈએ કેટલી છે? તો આ 1 2 3 4 5 6 અને 7 દિવાસળી. તો ઓપ્શન નંબર આપણો બી. ત્યાર પછી આગળ, જો એક નોટબુકની કિંમત 20 રૂપિયા હોય તો એન નોટબુક ખરીદવા માટેનો નિયમ. નિયમ શબ્દ આવે એટલે આ બંનેનો આપણે શું કરશું? ગુણાકાર, એટલે કે 20N. ત્યાર પછી આગળ ત્રીજો, જો આકૃતિની સંખ્યા n લઈએ, નિયમિત અષ્ટકોણ એટલે 8 થઈ ગયા, તો નિયમ શું થઈ ગયો આનો? 8N. ત્યાર પછી આગળ, એકબીજાને અટકીને દિવાસળીથી બનેલા 4 ત્રિકોણમાં, હવે 3ની જગ્યાએ કેટલા ત્રિકોણ લેવાના? 4 ત્રિકોણ લો. જે આપણને ચોથો વિકલ્પ હતો એમાં આ પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, આ ત્રીજો ત્રિકોણ, ચોથો ત્રિકોણ. હવે દિવાસળી ગણ લઈએ. 1 2 3 4 5 6 7 8 ને 9 દિવાસળીની જરૂર પડશે. તો એમાં આપણને આપેલું છે 4 ત્રિકોણમાં કીધું તો કેટલી દિવાસળી જોઈશે? 9 દિવાસળી. ત્યાર પછી આગળ, એકબીજાને અટકીને દિવાસળીથી બનાવેલા 3 ચોરસમાં. ત્યાર પછી હવે 5મામાં જોઈએ, કેટલા શું બનાવવાનું કીધું છે? 3 ચોરસ. આપણે ચોરસ બનાવીએ. આ પહેલો ચોરસ, ત્યાર પછી આગળ આ બીજો ચોરસ, આને અડીને બનાવીએ, હજી આને અડીને એક બનાવી, ત્રીજો ચોરસ બનાવીએ. હવે દિવાસળી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ટોટલ દિવાસળી કેટલી જોઈએ? 10. તો ઓપ્શન નંબર 5મા વિકલ્પમાં ઓપ્શન નંબર ડી 10. ત્યાર પછી છઠ્ઠો, દિવાસળીના ઉપયોગથી એસ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ તો આપણે ગણી લઈએ અહીંયાથી. આ 1, આ 2 3 4 ને 5 દિવાસળીનો ઉપયોગ થાય છે. તો એનો જવાબ છે ઓપ્શન નંબર એ 5. ત્યાર પછી 7મો વિકલ્પ, વિકલ્પ નંબર 7માં, એક પેટીમાં 12 કેરી હોય તો n પેટીમાં કેટલી હોય? તો 12n જેટલી હોય. ઓપ્શન નંબર બી. ત્યાર પછી મૂળાક્ષર ઝેડ બનાવવો છે તો ઝેડ બનાવવા માટે જોઈએ આ 1, આ 2 અને 3. તો 3 દિવાસળીની જરૂર પડશે. ત્યાર પછી પ્રકરણ નંબર 12ના વિકલ્પોમાં જોઈએ, જેની ગણતરી આપણે અહીંયા જરૂર પડશે. અહીંયા ગણતરી નીચે કરતા જઈશું. પ્રકરણ નંબર 12માં એમાં પહેલો છે, 50 ચોકલેટ રમેશ અને સુરેશ વચ્ચે 2:3ના પ્રમાણમાં વહેંચતા રમેશને કેટલા ભાગ મળે? તો રમેશનું નામ પહેલું છે તો રમેશના 2 ભાગ છે, પણ કેટલામાંથી? આ બેનો સરવાળો કરો એટલે ટોટલ 5. આપણે રમેશની ગણતરી કરીશું. રમેશને કુલ 5 હતા, એમાંથી 2 ભાગ મળે છે. હવે કેટલી ચોકલેટ આપવાની છે? 50. તો 5 દાન 50 અને 10 દુ 20. તો 20 ચોકલેટ એને મળશે, જે ઓપ્શન નંબર બીમાં આપેલું છે. ત્યાર પછી બીજો વિકલ્પ, 27A 28 ખાલી જગ્યા છે તો 28નો ભાગ બનશે, ગણા નહીં થાય. કારણ કે જો એવું પૂછ્યું હોત 7ના 28 તો ઘણા શબ્દ આવે, પણ એ શબ્દ છે એટલે 7ના 28/7 કરું તો 7 ચોકોને 28 થાય. તો 28ના 7 ભાગ કરું, 28ને 7 વડે ભાગાકાર કરું તો ચોથો ભાગ મળશે. કેટલામો ભાગ? ચોથો ભાગ. ત્યાર પછી ત્રીજો,
જેમાં આપેલું છે 14 પેનની કિંમત 70 રૂપિયા હોય તો 5 પેનની કિંમત કેટલા રૂપિયા? ચોકડી ગુણાકારમાં મૂકું તો 5 ગુણ્યા 70 છેદમાં 14, 14 પંચા 70 ને પાયો 25, તો એનો જવાબ આવશે 25 રૂપિયા હોય કિંમત. પછી છે 80 પૈસા અને 2 રૂપિયા. જો અહીંયા પૈસા છે અને અહીંયા રૂપિયા છે તો રૂપિયાના પૈસામાં ફેરવીએ તો 2 રૂપિયાના પૈસા કેટલા થઈ ગયા? 200 પૈસા. તો હવે આપણી પાસે છે ચોથાની ગણતરી અહીંયા કરું છું 80 પૈસા અને 200 રૂપિયા. હવે આના છેદ ઉડાડીએ, આ એક 0, આ એક 0, 4 દુ 8 અને 4 પંચા 20, 4 4 જ્યાં મળ્યા કેટલા? 2/5, મતલબ કે 2/5. આ એનો ગુણોત્તર મળી ગયો મને 2/5. ત્યાર પછી આગળ જોઈએ, પાંચમું આપ્યું છે 2/3 ચોરસ બોક્સ અને 60. એ પાંચમાની ગણતરી અહીંયા કરું છું, નીચે ધ્યાન રાખજો. આવું આપ્યું 2/3 એટલે 2/5 બરાબર ચોરસ બોક્સ છેદમાં 60. તો આની ગણતરી કરી તો 60 ને અહીંયા લેવાય, 3 ને અહીંયા લેવાય, અથવા 60 ને અહીંયા લેવાય. ચોરસ બોક્સની કિંમત મેળવવાની છે તો 2 ગુણ્યા 60 છેદમાં 3 બરાબર ચોરસ બોક્સ. તો 20 તેરી 60 થાય ને 20 દુ 40, તો ચોરસ બોક્સ કેટલા મળી ગયા? 40. તો આનો જવાબ હશે 40, જે ઓપ્શન નંબર બીમાં આપેલું છે. પછી 42 એ 6ના ખાલી જગ્યા ગણા, 6ના ગણા પૂછાય તો 6નો ઘડિયો બોલશું, 6 સત્તા 42 થાય. તો ઓપ્શન નંબર બી 7. ત્યાર પછી સાતમો છે, એની ગણતરી આ કરી એ જ મુજબ કરશું, પાંચમા મુજબ 3/7. શું આવશે? 3/7 બરાબર 21/, ચોરસ બોક્સ. જોઈએ એની ગણતરી, આને આ લઈ લો તો 3 ગુણ્યા ચોરસ બોક્સ બરાબર 21 ગુણ્યા 7. આ ચોરસ બોક્સને અહીંયા લીધું, આ 7ને અહીંયા લીધા. આ 3 અને ચોરસ બોક્સ વચ્ચેનો સંબંધ ગુણાકારનો, બરાબરની પહેલી બાજુ લઈ જઈશું તો ભાગાકારમાં જતા રહેશે. એટલે 21 ગુણ્યા 7 છેદમાં 3, 3 સત્તા ને 21 ને 7 49. તો ચોરસ બોક્સ બરાબર કેટલા મળી ગયા? 49. એ તમને ઓપ્શન નંબર ડીમાં આપેલો છે. ત્યાર પછી આગળ આઠમો, 3/4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરો છે. તો 3નો ગુણાકાર જેટલો ઉપર કરીએ એટલો નીચે થવો પડે. જો 3ના 9 બન્યા તો 3 વડે ગુણાકાર કર્યો તો 3 તેરી 9, તો 4 તેરી 12 હોવા જોઈએ, આ નથી એટલે ઓપ્શનમાં ન આવે. 3/4 આપ્યું, અહીંયા 4/3, એ બંને સમાન કહેવાય નહીં, કારણ કે પહેલાં 3 છે, અહીંયા પહેલાં 4 છે. ત્યાર પછી આગળનો જોઈએ 3 તેરી 9 અને 4 તેરી 12, તો બંને જગ્યાએ 3 વડે ગુણાકાર થાય છે, તો આ આપણો જવાબ સાચો છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ MCQનું સોલ્યુશન મેળવી લીધું. ત્યાર પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ખરા ખોટા સાથે. અસ્તુ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.